અને મહામંથનમાં હવે બીજા મુદ્દા પર ચર્ચા કરવી છે। એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ ભારે વરસાદે અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે। વરસાદ સામાન્ય રીતે રાહત લઈને આવે, પરંતુ જ્યારે એ જ વરસાદ કોઈના ઘરની દિવાલો તોડી નાખે, કોઈના રસોડામાં રાખેલું અનાજ પાણીમાં પલાળી દે, કોઈ ખેડૂતની મહિનાઓની મહેનતને એક જ રાતમાં બહાવી દે અને કોઈ પરિવારને પોતાના જ ઘરમાં કેદ કરી દે, ત્યારે એ વરસાદ નહીં પરંતુ એક મોટી કસોટી બની જાય છે। રાહત અને બચાવ કામગીરી માટે પોલીસ, વહીવટીતંત્ર, એસડીઆરએફ, એનડીઆરએફ સતત મેદાનમાં છે અને સેંકડો લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। તેમની કામગીરી નિસંદેહ પ્રશંસનીય છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાવાની રાહ જોવાની છે? દર વર્ષે વરસાદ પડે, લોકો મુશ્કેલીમાં મુકાય, પછી બચાવ કામગીરી શરૂ થાય અને થોડા દિવસો બાદ બધું ભૂલી જવાય। શું આ ચક્ર ક્યારે તૂટશે ખરું? જે પરિવારોનું ઘર તૂટી ગયું છે, જેમનું અનાજ બરબાદ થઈ ગયું છે, જેમની જીવનભરની કમાણી પાણીમાં તણાઈ ગઈ છે, તેમના માટે આ માત્ર વરસાદ નથી પરંતુ જીવનનો સૌથી મોટો સંકટ છે। આ પ્રશ્ન માત્ર કુદરતી આફતનો નથી, પ્રશ્ન આયોજનનો પણ છે। શું વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા છે? શું વર્ષોથી સામે આવતી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ થયો છે ખરો? શું વિકાસના દાવાઓ વચ્ચે સામાન્ય માણસનું જીવન આજે પણ એટલું જ અસુરક્ષિત છે? આજે ચર્ચા માત્ર વરસાદની નથી, ચર્ચા છે વ્યવસ્થાની, ચર્ચા છે આયોજનની, ચર્ચા છે જવાબદારીની। કારણ કે જ્યારે વિકાસના દાવાઓ વચ્ચે સામાન્ય માણસ પોતાના જ ઘરમાં સુરક્ષિત ન રહે, ત્યારે સવાલ માત્ર કુદરત સામે નહીં પરંતુ એ સિસ્ટમ સામે પણ ઉભા થાય છે। શું સમસ્યા માત્ર ભારે વરસાદની જ છે કે પછી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં ક્યાંક મોટી ખામી છે? શું કરોડો રૂપિયાના વિકાસ કામો અને છતાંય સામાન્ય નાગરિકને વરસાદ સામે અસહાય રહેવું પડે? અને જો વર્ષો જૂની સમસ્યા આજે પણ યથાવત છે તો પછી આખરે જવાબદારી કોની? કરીશું આ બીજા મુદ્દે મહામંથન। અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। આપણી સાથે ભાજપ નેતા ઘનશ્યામભાઈ ગઢવી જોડાયા છે, આપણી સાથે કોંગ્રેસ નેતા શૈલેષભાઈ ઠક્કર જોડાયા છે, આપણી સાથે સાણંદથી ખેડૂત આગેવાન મહાદેવભાઈ પટેલ જોડાયા છે અને આપણી સાથે આદરોડા ગામના સરપંચ પૃથ્વીપાલસિંહ રાઠોડ જોડાયા છે। સૌથી પહેલા તો આપ તમામ લોકોનું સ્વાગત છે મહામંથનમાં। સૌથી પહેલા મહાદેવભાઈ, આપને મારે સવાલ કરવો છે, શું પરિસ્થિતિ છે આપના વિસ્તારની અંદર અને કેટલા સમયથી લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે? સૌથી પહેલા આપના વિસ્તારની સ્થિતિ જાણવી છે। નમસ્કાર। પહેલા તો અહીંયા છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। પાવડા, સાણંદ, ધોળકા, વિરમગામ આ ચારેય ગામોમાં હાલમાં રોડ ઉપરથી 2 ફૂટ 1.5 ફૂટ પાણી જઈ રહ્યા છે। રોડ બધા થોડા સમય પહેલા બનાવેલા છે, પરંતુ આજે પાણી નિકાલ માટેની, વરસાદી પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થાનો વિચાર કરવાનો આ સરકારે વિચાર કરેલો નથી। એ સિવાય અમારા સાણંદ જીઆઈડીસીમાં પણ અત્યારે 850 કરોડની કેનાલ બની રહી છે। આ 850 કરોડની કેનાલ 50% ઉપર કામ થયું છે, પરંતુ એક પણ ફેક્ટરી એવી નથી કે જેમાં 2-3 ફૂટ પાણી ના ભરાયા હોય। દરેક ગામોમાં, નીચાણવાળા વિસ્તારોમાં ગરીબ લોકોના જ્યાં એક માળ હોય, એક માળ જ્યાં ઉપર બીજો માળ ના હોય, એના ઘર વખરી બધી પલળી ગઈ છે અને ખેડૂતોએ જે 15-20 દિવસ પહેલા વરસાદ આવેલો એમાં ડાંગરનું મોટા પાયે વાવેતર કરેલું, અત્યારે હાલ ત્યાં 3-4 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે, એટલે અફરાતફરીનો માહોલ છે। આ 30 વર્ષના સમયગાળામાં ભાજપે આ રોડ રસ્તાનો જેવો વિકાસ કરીને જેટલા નાણાં ફાળવે છે એવો આ પાણીના નિકાલ માટેનો પણ જો વિચાર્યું હોત તો જે હાલમાં પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિનો સામનો કરવાનો ના આવ્યો। પૃથ્વીપાલભાઈ, મારે સવાલ આપને કરવો છે, આપના ત્યાં શું સ્થિતિ છે, કેટલું નુકસાન છે અને ખરેખર તંત્ર મદદ માટે ત્યાં આવ્યું છે, નથી આવ્યું, એ જાણવું છે। પૃથ્વીપાલભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને?
ઓકે, ફરી એક વખત એમની પાસે જઈશું, એમનો સંપર્ક કરીશું અને એમને સવાલ કરીશું. હવે મારે સવાલ શૈલેષભાઈ આપને કરવો છે. આપે જે આખી આ પરિસ્થિતિ, આટલા દિવસોથી વરસાદ છે, અમદાવાદ જિલ્લામાં પણ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર અત્યારે છે. ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસને શું સ્થિતિ દેખાય છે, શું પરિસ્થિતિ દેખાય છે? હું લોકલ જ છું, મહાદેવભાઈ સાણંદના છે, હું એ સાણંદનો જ છું. સાણંદ વિરુંગામ હાઈવે બંધ છે. સાણંદ નરસોડ રોડ ઉપરથી 3 ગામડા એવા છે, વિછિયા, હઠીપુરા અને રેથલ, કે અહીંયા 4-4 ફૂટ પાણી ભરાયા છે. કોઈ નરસોડ જવું હોય, કોઈ ગામડા, આપણે હું ઉપરદલ ગામનો છું, ત્યાંથી કીધું કે મારે શાકભાજી લેવા જવું તો ટ્રેક્ટરમાં 15 કિલોમીટર દૂર જવું પડે છે. એટલે આ સ્થિતિ છે. ફેક્ટરીઓ જે નેનો ફોર્ડ કંપની જેટલી પણ જે આજુબાજુની જે ફેક્ટરીઓ છે, 7 થી 8 હજાર ફેક્ટરીઓ છે એટલામાં આજુબાજુમાં, એમાં બધી જગ્યાએ ફેક્ટરીમાં પાણી ભરાય છે. હજારો નવયુવાનો એ નોકરી કરે છે, નોકરી જવા માટે કોઈ પણ બાઇક લઈને જઈ શકતું નથી. આ બીજી વસ્તુ. અને બીજું કે હવે ખેડૂતોની વાત રહી કે મારા વિસ્તારની અંદર 90% ડાંગર પૂંખી નાખી છે, 15-20% એરંડા કરેલા, એરંડામાં 95% નુકસાન, અને ડાંગર પૂંખી છે. હવે ઢીચણમાં પાણી 5-5 ફૂટ પાણી ચડી ગયા છે, એટલે ડાંગર તો પૂંખી હોય, એટલે એક વીઘે 10,000નું નુકસાન, અને 1 હેક્ટરે એટલે 4.25 વીઘા એટલે 40,000નું નુકસાન થયું છે. એટલે હવે સરકારને એટલું જ કહેવું છે કે ભાઈ તમે ક્યારે સર્વે કરાવશો. અને તમે બીજી વાત કરી કે ભાઈ અધિકારીઓ, તમને કોઈ અધિકારીઓ જોવા નહીં મળે. આજની તારીખમાં કોઈ અધિકારીઓ જોવા નહીં મળે. ટીડીઓ હોય, મામલતદાર હોય, નાયબ પ્રાંત હોય, કલેક્ટર હોય. કલેક્ટર સાહેબને તો પણ હું એમ કહું છું કે તમે એક વખત તમે રજૂઆત કરો કે ભાઈ, એટલે કે અરજી કરો કે ભાઈ તમે તપાસ કરો ગામડામાં શું હાલત છે સાહેબ. એક ખાલી પોલીસ આવે છે. ઓકે, મારે સવાલ પૃથ્વીપાલભાઈ ફરી આપને કરવો છે. શું સ્થિતિ છે આપના વિસ્તારમાં ત્યાં? કારણ કે ગ્રામ્ય વિસ્તાર છે, પાણી ખૂબ ભરાયેલા છે. શું તંત્ર પહોંચ્યું છે ત્યાં? હા, તંત્ર પહોંચ્યું છે, પણ પહેલા તો હું વાત કરું, એક જ દિવસમાં 11 ઇંચથી પણ વધારે વરસાદ પડે તો પાણી તો ભરાવાના જ છે. અને આજે અમારા સીડીઓ શ્રી, મામલતદાર શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજીતસિંહ, એ લોકોએ સ્થળ પર નિરીક્ષણ કરવા આવ્યા હતા. તો તેમને સ્થળ પર લઈ ગયા, ખેડૂતોને મળ્યા, એ પાણી જ્યાં ખૂબ ભરાયું ત્યાં રેસ્ક્યુ કરાયું. 53 જણા લોકોનું રેસ્ક્યુ કર્યું કોલા ગામમાંથી. મારા ગામમાં આજુબાજુમાં કઈ રેસ્ક્યુ કરવાની કઈ જરૂર ન પડી, પણ ત્યાં કરવાનું હતું. સાથે કર્યા, તંત્ર સાથે આવ્યું હતું. નુકસાન થયું છે 100%. પાણી 3-4 ફૂટ પાણી ખેતરમાં ભરાયેલું છે, જે 15 થી 20 દિવસ સુધી હજુ ખાલી ના થઈ શકે. ઓકે, ઘનશ્યામભાઈ, હવે સવાલ આપને કરવો છે. તમામ લોકોને સાંભળ્યા, તમામ લોકોએ પોતાની વ્યથા પણ જણાવી છે. હવે સવાલ એ કે દર વર્ષે આ પરિસ્થિતિ હોય, એક દિવસમાં આટલો બધો વરસાદ પડી જાય એ આપણા હાથમાં નથી, પરંતુ વરસાદ પડી જાય, વરસાદ વિરામ લઈ લે અને છતાંય 2-2, 3-3, 4-4 દિવસ સુધી પાણી ભરાયેલા રહે, તો સામાન્ય વ્યક્તિને દર વર્ષે શું આ જ રીતે ભોગવવાનું? શા માટે એવી સિસ્ટમ નબળી પડી રહી છે કે જેના કારણે કામગીરી થવી જોઈએ પણ નથી થઈ રહી? કારણ કે બજેટ તો કરોડોનું હોય છે. વૈભવી, અત્યારે આપણે મોટાભાગે વાત કરીએ ગામડાની, એમાં મહાદેવભાઈ હોય, શૈલેષભાઈ હોય કે પૃથ્વીરાજસિંહ હોય, આ તમામે સાણંદ ને બાવળા તાલુકાના ગામોના છે. એટલે આપણે ચર્ચા જે ગામની કરી. હવે શૈલેષભાઈ જે વાત કરી, ઉપરદળ ગામમાં રણસિંહભાઈ પટેલ કરીને મારા અંગત મિત્ર છે. હું 5 દિવસ પહેલા અમારે એમ જનરલ વાત થતી હતી કે વરસાદ નથી, ડાંગર અમારે રોપવાની છે, અમે ખૂબ પ્રાર્થના કરી છે કે વરસાદ આવે. મને લાગે છે કે બધાની બહુ પ્રાર્થનાઓ વધારે ભેગી થઈ ગઈ અને આ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને પુષ્કળ વરસાદ પડી ગયો. મને લાગે છે કે છેલ્લા કદાચ 25-30 વર્ષમાં આવું આપણે નહીં સાંભળ્યું કે એક સાથે ધોળકામાં 17 ઇંચ વરસાદ પડે, અમદાવાદના સેલા, ગુમા અને બોપલ જેવા વિસ્તારમાં 12 ઇંચ વરસાદ પડે, એક દિવસમાં વરસાદ પડે, તો હું નથી માનતો કે આને આ દેશની કોઈ પણ સરકાર હોય તો એમાં એ સરકારને આપણે દોષ દઈ શકીએ. કારણ કે જે વિસ્તારો ગામડાના છે એ ભાઈ, એક મિનિટ શૈલેષભાઈ, પછી બોલજો. જે ગામડાના વિસ્તારો છે એ તો હંમેશા ખેતરોમાં પાણી ભરાય. આ તો વધારે વરસાદ આવ્યો છે એટલે રોડ ઉપર આવ્યું. મારું ગામ પણ બાવળા તાલુકાનું જે મોગલ મંદિર છે, ભાયલા પાસે રાણેસર ગામ છે, અમારું આખા ચોમાસામાં અમારામાં ત્યાં પાણી ભરાઈ રહે અને એ બંધમાંથી પાણી લઈને અમે ડાંગરો પકાવીએ છીએ. એટલે વરસાદ ભારે પડ્યો એટલે તો ભરાવાનું જ છે. શૈલેષભાઈ પછી બોલો તો સારું, તમને હું પછી બોલવા દઈશ. મારો એક એડ કરું છું કે
વરસાદ આવે, મેં પહેલા જ કહ્યું, વરસાદ આવે ને આટલો ઇંચ વરસાદ વરસી જાય, સ્વાભાવિક રીતે પાણી ભરાવાના છે, પણ દિવસો વીતે અને છતાંય પાણી ભરાયેલા સમસ્યા ત્યાં આવે છે. તો વૈભવી અત્યારે જે ગામડાના વિસ્તારોમાં તો ભરાવાનું છે, શહેરી વિસ્તારની વાત કરું શહેરી તો વિસ્તારમાં હું મારી વાત કરું છું. સેલા વિસ્તારમાં હું રહું છું, જ્યાં પાણી ભરવાની લોકો વાત કરે. થયો વરસાદ એક દિવસ, હું ત્યાંથી જ આવ્યો. અત્યારે હું ગાડી લઈને આવ્યો, હું સાથે આજે ડ્રાઈવરને મેં રજા આપી હતી, હું સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ગાડી કરીને આવ્યો છું, મને ક્યાંય તકલીફ પડી નહીં. પાણી ઉતરી ગયું. 2250 કરોડના ખર્ચે આદરણીય અમિતભાઈ શાહ સાહેબે જે રૂપિયાઓ મંજૂર કર્યા એના કારણે ગોતાથી વાસણા સુધીની જે 500 MLD ની લાઈનો હતી એને 2500 MLD ની લાઈનમાં રૂપાંતર કરવાનું કામ ચાલ્યું. અને આ બધા જ વિસ્તારો નવા ડેવલપ છે. કોઈ પણ વિસ્તાર, કોઈ પણ સરકારમાં નવો ડેવલપ થાય તો વર્ષ 2 વર્ષ તો તકલીફ રહે. આપણે બ્રિજ બનાવતા હોઈએ છીએ તો બ્રિજ બનતો હોય તો 1 વર્ષ તો આપણે સ્વાભાવિક તકલીફ પડે. પણ આજે એસજી હાઈવે ઉપર જે બ્રિજો બની ગયા એના કારણે તમારે ગાંધીનગર જવું હોય તો ફટાફટ સરળ જઈ શકો. એ રીતે ઘુમા, સેલા અને બોપલની ગટર ગઢવી સાહેબ, સેલા, બોપલ, ઘુમા વિસ્તારમાં અડધા ઘરમાં પાણી ભરાયેલા વિડીયો તમને દેખાડીએ અભી હાલ. બીજું કે 2200 કરોડનો જે તમે પ્રોજેક્ટ હતો ને એ પ્રોજેક્ટની અંદર અત્યારે પણ કરોડોની ગાડીઓ તણાતી દેખાય છે. ગાડીઓ અંદર જે મોયરાની અંદર હોય અંડરગ્રાઉન્ડમાં ગાડીઓ તણાતી દેખાય છે. અને બીજું કે તમારા ઘરે લગ્ન હોય છોકરા છોકરીના, તો આ અધિકારી, આપણા ઘરે લગ્ન હોય, મારા છોકરીના હોય લગ્ન, એટલે 6 મહિનાથી પહેલા આપણે શું કરીએ કે ભાઈ કંકોત્રી છપાવવાની વાત કરીએ, સોનું લેવાની વાત કરીએ, કપડા. તો આ અધિકારીઓએ કેમ રોડ મેપ ના બનાવ્યો, કેમ તૈયારી ના કરી? એસી ઓફિસમાં બાબુઓ બેસી રહ્યા તો પહેલા એમને જાણ નથી કે ભાઈ આ પરિસ્થિતિ થાય એ પહેલા કરવું પડે. અરે એક મિનિટ શૈલેષભાઈને બોલાવવાનું નહોતું, મેં એમને વચ્ચે બોલાવી દીધું. આમ રોડ મેપ બની રહ્યો છે, બન્યો છે અને એના કારણે આ પાણી ઉતરી ગયા. પણ સતત વૈભવી 12-15 ઇંચ વરસાદ પડે તો કોઈ પણ ગાંડો માણસ હોય ને ખબર પડે કે આ બહાર ભરાય. એમાં સરકાર, મુખ્યમંત્રી ખુદ એ વિસ્તારમાં તમે જોયું હતું ગયા, અમારા આદરણીય જગદીશ વિશ્વકર્માજી આજે દક્ષિણ ગુજરાતમાં કાદવ કિચડમાં ફરે છે. એમાં CR પાટીલ સાહેબ હોય, હર્ષ સંઘવી હોય, એ તમામ લોકો આજે આ પાણીમાં જઈને ફરી રહ્યા. આપની પાસેથી જવાબ જોઈએ છે. ઓકે, આપણે એ સ્થાનિકો સાથે પણ વાત કરી લઈએ. મહાદેવભાઈ, 30 સેકન્ડમાં આપની પાસેથી એ જવાબ જોઈએ છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિ રહેતી હોય છે અને આપણે જણાવ્યું કે હવે આ પરિસ્થિતિથી લોકો કંટાળી ગયા છે. સરકાર પાસે છેલ્લા શું માંગ છે કે આવતા વર્ષે જો વરસાદ પડે તો કમસે કમ આવી હાલતમાં તો ન રહેવું પડે? 30 સેકન્ડમાં જવાબ. હું છેલ્લા 30 થી 40 વર્ષથી જોઈ રહ્યો છું મેડમ, વર્ષોથી વરસાદ તો આ રીતે જ આવ્યો. આ વરસાદ એક સાથે આવ્યો, પણ થોડા અંતરે વરસાદ તો પડતો જ હોય છે. પણ મોટા ભાગે અમારા ગઢવી સાહેબના ગામડા કે પછી અમારા બાજુના ગામડા કે કલોલ વિસ્તારના કે ધોળકા વિસ્તારના તમામ જગ્યાએ દર વર્ષે રોડ ખોદી નાખવાની નોબત આવે છે. પછી એમાં કપચીઓ નાખીને પાછા શિયાળામાં ચાલુ કરવામાં આવે છે. આ સમસ્યાઓ તો 30-40 વર્ષથી જોઈ જ રહ્યો છું. પણ આ મારું એ કહેવું છે કે આપણો આ વિકાસનો જે 30 વર્ષનો જે કહી રહ્યા છે, આ 30 વર્ષના વિકાસમાં આ લોકોએ આટલો તો વિચાર કરવો જોઈએ કે આ પાણીની યોગ્ય નિકાલની વ્યવસ્થા પણ જરૂરી છે. જેના કારણે પૃથ્વીપાલભાઈ, હવે આ જ સવાલ આપને પણ છે. 30 સેકન્ડમાં જવાબ કે સરકાર પાસે માંગ શું છે? આવી સમસ્યાઓ જયારે આવતી હોય છે ત્યારે શું માંગ કરી રહ્યા છો એક સરપંચ તરીકે પણ? પાણી નિકાલનો પ્રશ્ન ડિઝાસ્ટર ટીમ દ્વારા વ્યવસ્થિત થવો જોઈએ. વળી આવતા ચોમાસામાંથી વળી ક્યારેક પણ આ પ્રશ્ન ના બને. અને બીજું, આ તો લીલો દુકાળ થઈ ગયો કહેવાય એક જાતનો. આટલો બધો વરસાદ પડ્યો, હવે ખેડૂતો તો આમાં તો કઈ પાક લેવાના છે નહીં. 15-20 દિવસ ત્યાં સુધી તો પાણી ઉતરવાનું નથી ને. હજુ બી વરસાદ પડે તો ઉપરનું પાણી પણ અહીંયા બી આવશે. કોઈ સરકારી પેકેજ ખેડૂતો માટે. ઓકે, શૈલેષભાઈ 30 સેકન્ડમાં જવાબ શું માનો છો કે આ અમદાવાદ કલેક્ટર સાહેબને મારે એવી રજૂઆત છે કે ભાઈ આનો સર્વે કરી અને આ લીલો દુકાળ પડ્યો છે અને જે નુકસાન થયું છે એનો સર્વે કરાવી અને જે ખેડૂતોને નુકસાન થયું છે, હું કહું ફૂલની કે ફૂલની પાકડી, પણ બધાને નુકસાનનું વળતર ચૂકવે એવી મારી ઈચ્છા છે. મામલતદાર પ્રાંત ડીડીઓ દ્વારા તપાસ કરાવે અને નુકસાન થયું છે એનું વળતર આપે ખેડૂતોને, એ મારી ઈચ્છા છે. ઘનશ્યામભાઈ, હવે
ખેડૂત તરીકે એ તમામ લોકો જોડાયા હોય અથવા તો સ્થાનિક લોકો પણ જોડાયા હોય, એમનું એ જ કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા છે. સમજીએ છીએ કે વરસાદ આટલો બધો પડી જાય, પરંતુ છતાંય દિવસો સુધી તેના પાણી ન ઉતરતા હોય. કદાચ આપ જે વિસ્તારમાં રહેતા હો છો, કદાચ ત્યાં એનું સમસ્યાનું નિરાકરણ આવી ગયું હોય, પણ ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં હજી સુધી નથી આવ્યું. હજી પણ લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે. લોકોને શું ખાતરી આપો છો કે જ્યારે આવી પરિસ્થિતિ છે ત્યારે શું આગામી સમયની અંદર અત્યારે જે વાત કરવામાં આવી છે કે હવે નવેસરથી કામ શરૂ કરવામાં આવશે, શું એ ખાતરી આપો છો કે નવેસરથી જો કામ શરૂ થશે તો એમાં કોઈને તકલીફ નહીં પડે? વૈભવી, જ્યારે આપણને કોઈ પીડા થાય ત્યારે આપણે એની દવા કરીએ. આમાં આ વિસ્તારો બધા એકદમ શહેરીકરણ વધી ગયું અને એની સાથે વિસ્તારો વિકાસ પામી રહ્યા છે. ત્યાં બહુ જ સારા કરોડો રૂપિયાના ખર્ચે કામ થઈ રહ્યા છે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, એમનો જે મોટા ભાગનો લોકસભાનો વિસ્તાર આમાં આવે છે તો ખૂબ સક્રિય રહીને એની ઝડપી કામગીરી થાય, લોકોને જલ્દી સુવિધાઓ મળે એની દેખરેખ રાખી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રીનો વિસ્તાર અહીંયા આવે છે, એ ધ્યાન રાખે છે. પણ આટલો બધો વરસાદ આવ્યો એટલે આ પરિસ્થિતિ ઉભી થઈ. નહીતર ડ્રેનેજો લાઈનનું ખૂબ કામ સારું થયું છે. રોડ રસ્તા ખૂબ એ વિસ્તારમાં સારા બન્યા છે અને ગામડાઓમાં પાણી ભરવાની સમસ્યાઓ થોડું ત્યાં પણ શું થયું કે ફેક્ટરીઓ વધી એટલે અમુક જગ્યાએ રસ્તા લોકોએ બંધ કર્યા. પણ છતાં સરકારે આખા આ સાણંદ વિસ્તાર હોય, બાવળા વિસ્તાર હોય, એને ખાસ કિસ્સામાં ત્યાં પાણી ભવિષ્યમાં ના ભરાય એની તકેદારી રાખી છે. એટલે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ, ફાયર બ્રિગેડ અને ભારતીય જનતા પાર્ટીએ 24/7 નો કંટ્રોલ રૂમ ચાલુ કર્યો છે કે કોઈને પણ તકલીફ હોય તો ઇમિડિયેટ જાણ કરે અને સરકાર તમામ બાબતોમાં જાગૃત છે આખા ગુજરાતમાં. ઓકે ઘનશ્યામભાઈ, હવે એ જ અપેક્ષા રાખી છે કે આપે જે વાત કરી હોય ને કદાચ એ જ સાચી હોય કે કદાચ મહાદેવભાઈને આવતા વર્ષે તો એવી કોઈ સમસ્યા ના આવે કે પૃથ્વીપાલભાઈને પણ આવતા વર્ષે એવી કોઈ સમસ્યા ના આવે અને શૈલેષ પણ કદાચ આવતા વર્ષે આવ્યા હોય ને બેઠા હોય ત્યારે એ જ વાત કરે કે અમારા વિસ્તારની અંદર હવે પાણી નથી ભરાતું કે ઓસરી જાય છે. એ અપેક્ષા સાથે આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. આપ તમામનો ધન્યવાદ. અને આ સાથે મહામંથનના હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.